कोई कहीं नहीं करे, चिंता नहीं करो તમે ચિંતા નહીં કરો, તમે ટેન્શન નહીં લો, કોઈ નહીં લો, તમે સાહેબને વાત કરી લો, તમે ટેન્શન નહીં કઈ નહીં, કોઈને એક હાથ નથી અડાડવાનો, એક હાથ નથી અડાડવાનો, તમે ચિંતા નહીં કરો, બરાબર? કોઈ હાથ નહીં અડાડે, ચિંતા નહીં કરો, કોઈને કઈ નથી કરવાનું. માજી કોઈ તમે ચિંતા નહીં કરો, કશું નહીં થાય, તમે બેસો નહીં કરો. जयदीप ने फोन पड़ी गाड़ी में मैं लेने आऊँ फिर गाड़ी में चाय मारो ना अरे मैं मारी गाड़ी लेके ना 2 मिनट में ચાલો વાંધો एक फाइल मिल ले हाँ आया हुआ ये तो कुकरी तमें કશું નહીં કરે, કોઈ કઈ નહીં કરે, ચિંતા નહીં કરો, તમે ચિંતા નહીં કરો, તમે ટેન્શન નહીં લો, કોઈ નહીં લો, તમે સાહેબને વાત કરી લો, તમે ટેન્શન નહીં કઈ નહીં, કોઈને એક હાથ નથી અડાડવાનો, એક હાથ નથી અડાડવાનો, તમે ચિંતા નહીં કરો, બરાબર? કોઈ હાથ નહીં અડાડે, ચિંતા નહીં કરો, કોઈને કઈ નથી કરવાનું. માજી કોઈ તમે ચિંતા નહીં કરો, કશું નહીં થાય, તમે બેસો નહીં કરો. નિવૃત્ત ફૌજી દ્વારા સરકારી જમીન ઉપર 2 પાકા મકાનો બનાવી દેવામાં આવતા તંત્ર દ્વારા બુલડોઝર ફેરી તેને તોડી પાડવામાં આવ્યા હતા. વિગતથી વાત કરવામાં આવે તો પાવીજતપુર તાલુકાના નાની રાસલી ગામે સરકારી જમીનમાં 2 પાકા મકાન બનાવી દેવામાં આવ્યા હતા. જ્યારે સરકારને જરૂર હોવાથી નોટિસ આપી હતી, પરંતુ દબાણો સ્વૈચ્છિક દૂર ન થતાં બંને મકાનોને બુલડોઝરો ફેરવી તોડી પાડી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાવીજતપુર તાલુકાના મોટી રાસલી ગામે આદર્શ નિવાસી શાળાની પાછળના ભાગે નિવૃત્ત ફૌજી એવા રાઠવા જનુભાઈ રતનભાઈ તેમજ રાઠવા રણજીતભાઈ કુમસીભાઈ દ્વારા સરકારી જમીન સર્વે નંબર 100માં 2 પાકા મકાન બનાવી દેવામાં આવ્યા હતા. જે સ્થાને સરકાર દ્વારા પોલીસ ક્વાર્ટર્સ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ ટ્રાઇબલ હોસ્ટેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હોય તેથી તેઓને નોટિસ પાઠવી 5 દિવસમાં દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ આ દબાણો દૂર કરવામાં ન આવતા પાવીજતપુરના મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ કાફલો સાથે પહોંચી 4 જેટલા બુલડોઝરો લઈ સ્થળ ઉપર પહોંચી 3 ઓક્ટોબરના મોડી સાંજે બંને પાકા મકાનો તોડી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે
નાની રાસલી ગામની બોર્ડરને અડીને આવેલા તારાપુરની સીમમાં આ બંને મકાનો સરકારી જમીનમાં બાંધી દેવામાં આવ્યા હતા. સરકારે આ જમીન ઉપર પોલીસ ક્વાર્ટર્સ, સરકારી દવાખાનું તેમજ ટ્રાઇબલ હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હોય, તેથી જમીનની જરૂર હોવાથી આ બંને પાકા મકાનો તોડી પાડી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો દૂર કરવાના સમયે સ્થાનિકો તેમજ પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું.